આત્મદેવને ગોકર્ણે એ કીધું છે કે પિતાશ્રી સાચું ભાથું છે ને એ બીજું કાંઈ નથી, ભગવાનની ભક્તિ છે. હારે ભગવાનની ભક્તિ આવે છે, બીજું કાંઈ આવતું નથી. આવતું ને પાકું છે ને તો આગળ વધારું. કચ્છમાં તોરલે અંજાર ની અંદર જેસલ ને કહી દીધું છે, હૈડા હાલો ને અંજાર એ મુંજા બેલીડા, હે હૈડા હાલો ને અંજાર. એવી જાત્રા એ કરવારે જેસલ પીરની રે બેડલો, નાંગરીઓ રે સંગડો. એમાં તોરલ કહે છે, ભાથા લેજો રે સંગાત મુંજા બેલીડા, હે ભાથા તમે લેજો રે સંગાત. એવા સ્વર્ગમાં એ નથી રે હાટ, વાણીઓ રે બેડલો, નગરીઓ રે સંગડો આવી મળ્યો. જેસલ ને તોરલે કીધું કે જે કઈ ખોરાક હોય ને હારે લઈ લેજો. અહીં રણોલી થી બહાર નીકળશે તો પાણીપુરી વાળા ભાઈ ઉભા છે, પણ ત્યાં સ્વર્ગાગુની કેડીએ જાઓ ને ત્યાં પૂરી મળશે, ત્યાં કશું મળવાનું નથી. ત્યાં તો પરમેશ્વર તેદી પેલા પૂછશે કે કોઈને પાણીનું પૂછ્યું તું? હા, ઉપર જ્યારે જાશો તેથી ભગવાન પૂછશે તમને કે લા 90 વર્ષ 80 70 55 આટલી સંપત્તિ ને આટલું બધું કમાઈને આવ્યો, કોઈને કઈ દીધું તું? કોઈને ખવડાવ્યું તું? કોઈને પૂછ્યું તું પાણીનું? તેથી શું જવાબ દેશો? કબૂતરાનું ઘૂ ઘૂ કે ચકલી પોપટનું સૂંચું ઊંચું? શું જવાબ દેશો? પરમેશ્વર તેથી પહેલા પૂછશે કોઈને પાણીનું પૂછ્યું તું? જો પૂછ્યું છે ચિંતા નહીં કરતા, જો અહીંયા કોકને પાયું છે તો જ્યાં જાશો ત્યાં મળશે. હાવ સાવ સીધી હિસાબનો ઘડિયો તમને દઈ દઉં. ગાયને નિરણ એટલા માટે નથી નાખવાની કે પુણ્ય મળે, પણ કોક દી ગાય થયા હોય ને તો કોક નાખે ને એટલે નાખવાની છે. કૂતરાઓને રોટલો એટલે નહીં ખવડાવો કે પુણ્ય મળે ને સ્વર્ગમાં જાય, પણ કોક દી કૂતરો થવાનું થાય તો આપણે નાખ્યો હોય કોક દી આપણે થાય તેથી આપણને નાખે ને. આ હિસાબ છે, બીજું કાંઈ છે આટલો જ. આ ટૂંકો 2 માં 2 જાય એટલે પૂરું.